तो શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ એક જ નાદ છે, હોલી હૈ। શહેર કે ગામ દરેક જગ્યાએ ગુલાલની છોડ ઉડી રહી છે। અમદાવાદમાં ક્લબોમાં પણ ધૂળેટીના દિવસે ખાસ આયોજન કરાયું છે। શહેરની રાજપથ ક્લબમાં ડીજેના તાલે ધૂળેટીની ઉજવણી થઈ રહી છે। ખાસ વાત એ છે કે આ ઉજવણીમાં રેન ડાન્સનું પણ આયોજન કરાયું છે। निखिल पटेल કેટલા વર્ષથી આ પ્રકારે હોળીનું સેલિબ્રેશન કરો છો? 2-3 વર્ષથી। અચ્છા, કે મજા આવે છે? મજા આવે। ફેમિલી સાથે ખાસ અહીં લોકો આવતા હોય છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને ખાસ કરીને પાણીનો માહોલ, રેન ડાન્સ વગર વરસાદે લોકો મજા કરી રહ્યા છે અને હોળીના પર્વને મનાવી રહ્યા છે। પ્રકારનો છે કે દરેક વ્યક્તિ છે તે હોળીના રંગમાં રંગાઈ ગયું છે અને એમાં પણ ખાસ કરીને ધૂળેટીનો આ પર્વ છે। ઘણા સમયથી લોકો ट्राई कर रहा था। क्या नाम है, कैसे सेलिब्रेशन कर रहे हो? लंदन से आवे छो। लंदन से आ गए हो? यहाँ पे आ जाइए, मेरे साथ आ जाइए। हम भी दिख रहे हैं, आप भी दिख रहे हैं। मुझे बताइए कैसा रहा ये सेलिब्रेशन? अरे हिंदी बहुत स्ट्रांग નથી। अच्छा, तो गुजराती तो समझो છો ને? अच्छा, लंदन થી આવ્યા છો ખાસ સેલિબ્રેશન માટે આવ્યા છો? હા, લાસ્ટ ટાઈમ હોલી કરો। કેવી રીતે એન્જોય કરો છો? લંડનમાં કેવી રીતે હોળી મનાવો છો? લંડનમાં કેવી રીતે હોળી મનાવો છો? આવું ના હોય, આવું ગ્રાન્ડ ના હોય, નો ટીચે। નાઇસ, ધીસ ઇઝ રીલી નાઇસ। અચ્છા, કેટલા લોકો આવ્યા છો? પરિવાર સાથે આવ્યા છો? બા કાકાના છોકરા સાથે। તો લંડનથી પરિવાર છે તેઓ આવ્યું છે અને રેન ડાન્સની મજા કરી રહ્યું છે। લંડનમાં આવો માહોલ તમને જોવા નથી મળતો જેવો અમદાવાદમાં જોવા મળે છે। ટૂંકમાં આ જ વાત મોટી છે આપણા અમદાવાદની અંદર નવરાત્રી હોય, ઉત્તરાયણ હોય કે પછી હોળી સેલિબ્રેશન તો થાય છે અને જોરથી થાય છે। એટલે અત્યારે પણ આપ જોઈ રહ્યા છો તહેવારોની મજા કરતા લોકો, ખાસ કરીને નાના નાના બાળકો એ ખૂબ જ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે। તો જામનગરમાં પણ ધૂળેટીના પર્વની ઉજવણી થઈ રહી છે। લોકો વાજતે ગાજતે રંગોત્સવ રમવા નીકળ્યા છે। શહેરના વિવિધ વિસ્તારમાં નાના મોટા સૌ કોઈ અબીલ ગુલાલ સાથે રમતા જોવા મળ્યા। બેન્ડ વાજાના તાલે જામનગરમાં લોકો હોળી રમ્યા। હોળી ધૂળેટીનું પર્વ છે ત્યારે છોટી કાશી ગણાતા જામનગરમાં લોકો છે તે રસ્તા ઉપર ઝૂમી રહ્યા છે। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો હાલ ઢોલ નગારાના ચાલે લોકો છે તે રંગે રમી રહ્યા છે। જે પ્રકારે મહિલાઓ છે તે રાસ પણ રમી રહી છે કારણ કે જામનગર છે તે ઉત્સવ પ્રેમી છે। અહીં જે પ્રકારે લોકો છે તે લોકો હાલ ઝૂમી રહ્યા છે, ઢોલ નગારા સાથે રોડ ઉપર આવી ગયા છે। ખાસ કરીને લોકો કેવો આનંદ છે આજે? કેવો આનંદ છે? આનંદ કેવો છે આજે? બહુ મજા આવે છે। અમે શું કહેશો, હોળી કેટલી રમી? બહુ મજા આવે। આજે દર વખતે કરી છે અમે। એટલે હોળી રમી રહ્યા છે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો હાલ ક્યાંક ને ક્યાંક અત્યારે રમત રમી રહ્યા છે। મહિલાઓ છે તે મહિલાઓ પણ અહીં જે પ્રકારે જોઈ શકાય છે નાચી રહી છે, ગાઈ રહી છે કારણ કે અહીં જે પ્રકારે હોળીનો ઉત્સવ છે તે ઉત્સવ જોવા મળી રહ્યો છે। ઉત્સવમાં સૌ કોઈ નાચી ઝૂમી રહ્યા છે। જે પ્રકારે વાત કરી કેવો હોળીનો આજે તહેવાર ઉજવી રહ્યા છે? અમે લોકો ગોકુળધામ જેવું ઉજવી રહ્યા છીએ। એવું લાગે છે જાણે અમે ગોકુળધામ સોસાયટીમાં છીએ। આનંદ ઉલ્લાસ કરી રહ્યા છે, અન્ય પણ છે। કેવો અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે હોળીનો? બહુ મસ્ત। રસ્તા ઉપર અત્યારે ડીજેના તાલે નાચો છો? બહુ મજા આવે છે, બહુ મજા આવે છે। કશો કેવો અત્યારે ઓવર હેપી હોલી। જે પ્રકારે વાત કરવાની જામનગરમાં ઉત્સાહભેર રંગ ગુલાલ અને અબીલની છોડો સાથે લોકો છે તે વાજતે ગાજતે આ ધૂળેટીનું પર્વ છે તે ઉજવી રહ્યા છે। ડિજિટલ કાપસરિયા, ડિજિટલ જામનગર।
તો સુરતમાં પણ રંગોત્સવની ઉજવણી જોવા મળી રહી છે। વધુ માહિતી માટે સંવાદદાતા કીર્તેશ જોડાયા છે। કીર્તેશ, હોળીના કેવા રંગ અત્યારે આપ જોઈ રહ્યા છો, સુરતમાં કેવો માહોલ છે? પાર્ટી પ્લોટ ઉપર દર્શન સુધા જોઈ શકાય છે। મુલતાની માટીનું એક કૂવો તૈયાર કરવામાં આવે છે। તમામ લોકો મુલતાની માટી, કારણ કે કલરમાં જે પ્રકારના કેમિકલ આવે છે શરીરને નુકસાન કરતા હોય છે, એટલે ખાસ કરીને મુલતાની માટીમાં હોળી રમવામાં આવે છે। નેચરલ કલરથી રમવામાં આવે છે। રેડ ડાન્સ છે, યુવાન હોય, મોટા હોય, નાના હોય, તમામ લોકો અહીંયા હોળીના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે। અને આજે કહી શકાય પૂરામતમાનો હોલી એ કરીને રમતા જોવા મળી રહ્યા છે। તમામ લોકો અહીંયા રમતા જોવા મળી રહ્યા છે। નાના હોય, મોટા હોય, તમામ લોકો રમતા હોય તે પ્રકારે જોવા મળી રહ્યા છે। જ્યારે કહી શકાય કે જે પ્રકારે લોકો રમવા પહોંચ્યા છે તેને કહી શકાય એક બેન્ચ આપણી સાથે બિલકુલ જે પ્રકારે દ્રશ્યો છે, એક કપલ બી રમવા પહોંચ્યું છે। આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, સુરતની રમવા પહોંચ્યું? ફૂલ એન્જોય કર્યો, ખૂબ મસ્તી કરી। મુલતાની માટી બહુ જ મસ્ત છે, એકદમ ઇફેક્ટિવ છે। લોકો રમવામાં એટલા તલ્લીન છે, વાત કરવા તૈયાર નથી। માત્ર ડીજેના તાલે નાચતા ગાવા જોવા મળી રહ્યા છે। નાના હોય, મોટા હોય, બાળકો હોય, કહી શકાય કે ડીજેના તાલે મુલતાની માટીમાં રમતા જોવા મળી રહ્યા છે। બીજી બાજુની વાત કરવામાં તો બીજી બાજુ કલરથી રમવામાં આવેલું છે, એટલે કે હોળી બિલકુલ કીર્તેશ, અન્ય લોકો સાથે પણ વાતચીતનો પ્રયાસ કરશો। શું કહી રહ્યા છે લોકો, કઈ રીતે હોળીની મજા માણી રહ્યા છે? બિલકુલ આપણે લોકો જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે, એક ફેમિલી જ આપણે એમની સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે, કેવી રીતે તેઓ રમી રહ્યા છે, ત્યારે દ્રશ્ય ઘણું બધું થઈ જાય છે। એક ભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે, તમામ લોકો રમવામાં મશગુલ છે। માત્ર હોળી જે વર્ષમાં એક દિવસ આવતો આ તહેવાર છે, એટલે કે વાત કરવા કરતા રમવામાં તમામ લોકોનું ધ્યાન છે। લોકો બીજાના તાલે નાચતા જોવા મળી રહ્યા છે। તો જે પ્રકારથી સુરતના પણ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, અલગ પ્રકારની હોળી અહીંયા મનાવવામાં આવી રહી છે। મુલતાની માટીથી હોળી મનાવી રહ્યા છે લોકો। તો ધૂળેટીની ધૂમ જોવા મળી રહી છે। અમદાવાદ હોય કે પછી સુરત, રાજ્યના જે અલગ અલગ શહેરો છે, અલગ અલગ રંગો જોવા મળી રહ્યા છે। પરિવાર અને મિત્રોની સાથે લોકો હોળીની મજા માણી રહ્યા છે। કોઈક ક્લબમાં તો કોઈક પોતાના ઘરે હોળી રમતા જોવા મળી રહ્યા છે। રંગોના તહેવારમાં ખુશી ઉલ્લાસની સાથે અલગ અલગ રંગ અલગ અલગ શહેરોના પણ જોવા મળી રહ્યા છે। ચારે તરફ બસ એક જ નાદ છે, હોલી હૈ। તો અમદાવાદના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। અમદાવાદના ક્લબોમાં પણ હોળીની ધૂમ જોવા મળી રહી છે। અન્ય તરફ સુરતના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતમાં પણ અલગ અલગ થીમની સાથે ડીજેના તાલે લોકો હોળી મનાવી રહ્યા છે, નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે। કેટલાક લોકો ગુલાલથી રમી રહ્યા છે, ક્યાંક પાણીની હોળી તો ક્યાંક અલગ જ પ્રકારની થીમની સાથે પણ હોળી જોવા મળી રહી છે। તો મહત્વનું છે કે લોકો ખાસ ક્લબોમાં પણ પોતાના પરિવાર સાથે પહોંચી રહ્યા છે। હોળી મનાવવા માટે ડાન્સ પાર્ટી કરવામાં આવી રહી છે, રેવ પાર્ટી કરવામાં આવી રહી છે, તો કેટલાક લોકો છે તે નાચતા ઝૂમતા પણ જોવા મળી રહ્યા છે। રાજકોટમાં કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ધૂળેટીની ઉજવણી કરી। રંગો વડે તિલક કરી પરસોત્તમ રૂપાલાએ સ્નેહીજનો અને કાર્યકર્તાઓ સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી। તો મહત્વનું છે કે પરિવાર સાથે પરસોત્તમ રૂપાલા પણ ધૂળેટી હોળીની ઉજવણી કરી રહ્યા છે। રંગો વડે તિલક કરીને ઉજવણી કરવામાં આવી રહી છે। સ્નેહીજનો અને કાર્યકર્તાઓ સાથે તેમણે ધૂળેટી ઉજવી હતી। ખાસ કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા ધૂળેટીની ઉજવણી કરવા માટે। તો અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદના દ્રશ્યો। અમદાવાદના ક્લબમાં પણ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે। રંગોની ઉછળતી છોડો
બીજી તરફ જામનગરના દ્રશ્યો જોઈ રહ્યા છો. મહિલાઓ ખાસ અહીં ધૂળેટી મનાવતી જોવા મળી રહી છે. રંગોની સાથે સાથે તમામ લોકો નાચતા ગાતા જોવા મળી રહ્યા છે. પરિવાર અને મિત્રોની સાથે આ રંગોનો જે ઉત્સવ છે તે તમામ લોકો મનાવી રહ્યા છે. કહી શકાય કે અલગ અલગ રંગ અત્યારે એક તરફ અમદાવાદના રંગ આપ જોઈ રહ્યા છો, ક્લબ્સમાંથી રેવ પાર્ટી થઈ રહી છે. બીજી તરફ જામનગરના દ્રશ્યો જોઈ રહ્યા છો. સોસાયટીની બહાર તમામ લોકો પોતાના પરિવાર અને મિત્રોની સાથે હોળી મનાવી રહ્યા છે. તો સુરતના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદ, સુરત, જામનગર તમામ શહેરોમાં હોળીના અલગ અલગ રંગ છે, પરંતુ નાદ એક જ છે, હોલી હૈ. તમામ લોકો પોતાના પરિવાર સ્નેહીજનોની સાથે મનાવી રહ્યા છે તહેવાર. વધુ માહિતી માટે સંવાદદાતા કિંજલ લાઈવ જોડાયા છે જામનગરથી. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. કિંજલ, જામનગરની વાત કરવામાં આવે, હોળીના કેવા રંગ જામનગરમાં? બિલકુલ લુબના, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરમાં હોળી ધૂળેટીનું પર્વ હોય અને લોકો રંગે ન રમતા હોય એવું બને જ નહીં, કારણ કે અસત્ય પર સત્યના વિજયના વધામણા થયા છે. ત્યારે ઠેર ઠેર લોકો રંગે રમી રહ્યા છે. આ રંગારંગ પર્વની ધારાસભ્ય પણ ઉજવણી કરી રહ્યા છે. જામનગર 79ના ધારાસભ્ય દિવ્યેશ અકબરી બેરા મુંગાનું જે અનાથ આશ્રમ છે ત્યાં આવ્યા છે. અને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, બાળકો સાથે હાલ હોળી રમી રહ્યા છે. હાલ બાળકો છે તે બાળકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કેવી હોળી છે? મજા આવી? ધારાસભ્ય સાથે હોળી રમ્યા? હા, ધારાસભ્ય છે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો આજે રંગારંગ પર્વ અને બેરામુંગાના જે આશ્રમ છે અનાથ આશ્રમ ત્યાં આવીને હોળી રમી રહ્યા છે? એક તો આપના માધ્યમથી સમગ્ર ગુજરાત અને સમગ્ર જામનગરની જનતાને ધૂળેટીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. આજ ધૂળેટીના તહેવારે આણંદાબાવ સેવા સંસ્થાના અનાથ અને બેરામુંગા બાળકો સાથે અને ચા પાણી નાસ્તો કરી અને ધૂળેટીની ઉજવણી ઉજવી રહ્યો છું. કે આ બાળકોને કે કોઈ હોય નહીં તેની સાથે કરી અને બેરામુંગા બાળકો છે, તમે એની સાથે રમો તો તમને ખ્યાલ આવે કે આપણા કરતા ભલે એ બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, પણ એ ઈશારાથી આપણાથી વિશેષ કરે છે. એ હું ગયા વખતેની મારી હોળી પણ મેં અહીંયા જ મનાવી હતી ધૂળેટી, આ વખતે પણ અહીંયા જ મનાવી રહ્યો છું. એટલે ફરીથી ગુજરાત અને જામનગરની જનતાને ફરીથી ધૂળેટીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. હાર્દિક શુભકામનાઓ પણ પાછવા મળી છે. શું કહેશો, ખાસ કરીને અહીં એક છે, કેવી રીતના હોળી રહીમાં? આજે અમે આર્ધો હોસ્ટેલમાં ભણીએ છીએ, ત્યાં અમને શું કે ધૂમધામથી હોળી રમ્યા બધા સાથે. ધારાસભ્યો, જામનગરના ધારાસભ્યો બધા, દિવ્યેશભાઈ અદાણી ને બધા આવ્યા હતા અને ખૂબ આનંદથી રમ્યા. અમે આશા કરીએ છીએ કે દર વર્ષે આવી રીતે હોળીનું આયોજન થાય. દર વર્ષે હોળીનું આયોજન થાય. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, બાળકો છે તે બાળકોના મોઢા ઉપર ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને જે બાળકો છે તે બાળકો સાથે ધારાસભ્યએ જામનગરમાં હોળી ધૂળેટીના રંગ પર્વની ઉજવણી કરી છે. અને જે અનાથ બાળકો છે તેનામાં ક્યાંક ને ક્યાંક ખુશી ભરવાનો પ્રયત્ન કર્યો છે. લુબના, બિલકુલ કિંજલ, અનાથ બાળકો છે અને તેમની સાથે જ્યારે તહેવારની ઉજવણી કરવામાં આવે તો જે ખુશી છે બમણી થઈ જાય. બાળકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશો, કેવું લાગી રહ્યું છે તમામને? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે લુબના, બાળકો છે તે બાળકોની સાથે હોળી રમવાની ખાસ કરીને મજા જ અલગ હોય. કેવી મજા આવી? બોજ. શું રહીમાં, કેવી રીતના રહીમાં અત્યારે? ફુગાથી, કલરથી. કલરથી. જે નાના બાળકો છે, કાલી ભાષામાં કલર બલર લગાવ્યો છે, હોળી રમો? હા. મજા આવી? કેવી મજા આવી? ફૂલ મજા આવી. એટલે જે પ્રકારે નાના બાળકો છે, ભૂલકાઓ છે, એના મોઢા ઉપરના કલર અને હાવભાવ જ કહી શકાય છે. ધારાસભ્યની સાથે હાલ સ્ટેન્ડિંગ ચેરમેન પણ પહોંચ્યા છે હોળી રમવા માટે. શું કહેશો ચેરમેન, હોળીના રંગો, ચૂંટણીના રંગો પણ આવી રહ્યા છે, પેલા હોળીના રંગો? આજ રોજ હોળીનું પર્વ છે. એ હોળીનું પર્વ જામનગરના 79ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરીએ એક અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે અને તે હંમેશા સાદગીને માને છે. એમ એના ભાગરૂપે આજે અનાથ આશ્રમના જે મુખબધિર બાળકો છે તેમની સાથે હોળી ઉજવી અને એમને આજે એમના દિવસની શરૂઆત કરી છે. આ તકે સમગ્ર જામનગર શહેરવાસીઓને હોળી પર્વની હું શુભકામના પાઠવું છું. પર્વની શુભકામના પાઠવવામાં આવી રહી છે. અત્યારે જે છોકરીઓ છે તે પણ હોળી રમી રહી છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સીધા જ દ્રશ્ય જોઈ શકાય છે. અહીં બાળકો છે, જે છોકરીઓ છે એ હોળી રમી છે, હાથમાં ફુગા પણ છે. શું કહેશો, કેવી રીતના હોળી રમો છો? ફૂલ ધૂમધામથી અમે હોળી રમ્યા છીએ. અમને ફૂલ મજા આવી ગઈ છે અને તમારો ધન્યવાદ કે તમે અહીંયા આવ્યા. ધન્યવાદ પણ માને છે, કારણ કે બાળકોની સાથે હોળી રમવા માટે ઓછા આવતા છે. શું કહેશો બેન? બાળકોએ ખૂબ જ આનંદ કર્યો અને આવો અવારનવાર તહેવાર અમારી સાથે ઉજવો તો જેથી બાળકોને મજા આવે અને એના આનંદ
વધારો થાય. જે પ્રકારે વાત કરવામાં આવી, જામનગરમાં હાલ લુબના હોળીની ધૂમ જોવા મળી રહી છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, બાળકો પણ હજી છે તે હોળી રમવા માટે આતુર છે. કારણ કે જે પ્રકારે જામનગરમાં હોળીના રંગો છે તે જોવા મળ્યા છે, ત્યારે જામનગરની આ હોળી જે આણંદાબાવા સેવા સંસ્થાનું મુખબધિર આશ્રમ છે ત્યાં શ્રેષ્ઠીઓ દ્વારા હોળી ઉજવવામાં આવી રહી છે. લુબના જી બિલકુલ કિંજલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો લોકો હોળી મનાવી રહ્યા છે, ખાસ આશ્રમમાં પણ હોળી મનાવવામાં આવી રહી છે, તમામ બાળકોમાં ખુશીનો માહોલ.